વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું નિકુલ ગણાવત. આજે આપણે જોઈશું બહુપદીઓ માટે ભાગ પ્રવિધિ. ધોરણ 9 ની અંદર આપણે બહુપદીઓના ભાગાકાર જોઈ ગયા કે કોઈ એક બહુપદીને બીજી બહુપદી વડે ભાગતા હતા. હવે એવો જ એક એક્ઝામ્પલ હું અહીંયા લઉં છું. 2x નો વર્ગ 3x 1 ને x 2 વડે ભાગો. બરાબર છે? જેને ભાગવાના છે એ આપણે શું છે? ભાજ્ય બહુપદી. તો અહીં ભાજ્ય બહુપદી જેને આપણે p of x કહીશું. p of x કઈ છે? 2x નો વર્ગ 3x 1. પ્રથમ તો આપણે જોઈ લઈશું કે p of x મતલબ કે આ પોલીનોમિયલ કે આ બહુપદી એ ઘાતના ઉતરતા ક્રમમાં છે. તો કે 2x નો વર્ગ મતલબ 2 ઘાત છે, અહીંયા 1 ઘાત છે અને અહીંયા 0 ઘાત છે, મતલબ કે ઘાતના ઉતરતા ક્રમમાં છે. હવે જો લખી દઈએ ભાજક બહુપદી. જેને આપણે શેના દ્વારા દર્શાવીશું? g of x કઈ છે? x 2. એ પણ શું છે? ઘાતના ઉતરતા ક્રમમાં છે. અહીંયા 1 ઘાત છે અને અહીંયા x ની 0 ઘાત છે. બરાબર છે? હવે ભાગાકાર કરી લઈએ. 2x નો વર્ગ 3x 1 અને શેના વડે ભાગવાનું છે એને? x 2 વડે. હવે ભાજ્યનું પ્રથમ પદ અને ભાજક બહુપદીનું પ્રથમ પદ જોવાનું. તો અહીંયા ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ કયું છે? 2x નો વર્ગ અને ભાજક બહુપદીનું પ્રથમ પદ કયું છે? x. તો 2x નો વર્ગ લાવવા માટે x ને કેટલા વડે ગુણવા પડે? તો આપણે x ને તો પહેલા તો 2 વડે ગુણીએ તો 2x થશે અને બીજા x વડે ગુણીશું તો 2x નો વર્ગ થઈ જશે. બરાબર છે? આ રીતના ના ખબર પડે. આ ભાગફળ બહુપદીનું પ્રથમ પદ મળ્યું છે. આ રીતે ના ખબર પડે તો શું કરીશું? ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ મતલબ કે 2x નો વર્ગ એને ભાજક બહુપદીના પ્રથમ પદ વડે ભાગવાનું મતલબ કે x વડે ભાગીશું. તો અહીંયાથી એક x ઉડી જશે તો શું વધ્યું? 2x. આ 2x શું છે? ભાગફળ બહુપદીનું પ્રથમ પદ. બરાબર છે? ભાગફળ બહુપદીનું પ્રથમ પદ મળી જાય તો એ પ્રથમ પદને અહીંયા ભાજક બહુપદીના જેટલા બી પદો છે એની સાથે ગુણવાનું. મતલબ 2x પહેલા x સાથે ગુણાશે તો શું મળશે? 2x નો વર્ગ પછી 2x પ્લસ 2 સાથે ગુણાશે મતલબ શું થશે? 2 × 2 મતલબ કે 4x થશે. કેટલા થશે? 4x. બરાબર છે? ભાગાકારના અંદર આપણને ખબર છે કે શું કરતા હતા? બાદબાકી કરતા. મતલબ કે અહીંયા નિશાનો બહુપદીના અંદર બદલાઈ જાય. તો શું થશે? 2x નો વર્ગ - 2x નો વર્ગ મતલબ કે અહીંયા તો 0 થઈ જશે, કેન્સલ થઈ જશે આ પદ. 3x - 4x શું છે? 3x - 4x તો શું થાય? 3 માંથી 4 જાય તો -1 તો અહીંયા શું વધે? -1x. તો અહીંયા હું લખી દઉં છું -x. બરાબર છે? એ ઉપર શું છે બીજું? 1. બરાબર? હવે આપણી નવી ભાજ્ય બહુપદી કઈ થઈ ગઈ? -x + 1. ભાજક બહુપદી તો એની એ જ છે. હવે ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ આ વખતે કયું છે? -x. તો x ને હું કેટલા વડે ગુણું તો -x આવે? તો ફક્ત ને ફક્ત -1. -1 વડે ગુણીએ એટલે -x આવી જાય. હવે આ -1 ભાજક બહુપદીના બંને પદ સાથે ગુણાશે મતલબ -1 × x એટલે શું થઈ જાય? -x અને -1 × 2 એટલે શું થઈ જાય? -2. બરાબર છે? નિશાન જે હોય એના કરતા વિરુદ્ધ નિશાન મતલબ કે બંને માઈનસ છે તો બંને પ્લસ થશે. તો -x + x એ તો ઉડી જશે. +1 + 2 મતલબ કે શું થશે? 3. બરાબર છે? તો અહીંયા ઉપર જે મળ્યું શું છે? ભાગફળ બહુપદી. નીચે મળ્યું એ શેષ બહુપદી. તો આપણે આને આન્સરમાં લખી દઈએ કે ભાગફળ બહુપદી q of x. એને શું કહીશું? q of x. કેટલી મળી? 2x - 1. અને શેષ બહુપદી r of x શું કહીશું એને? એ કેટલી મળી? 3 મળી. બરાબર છે? હવે ભાગવાનું કહ્યું હોય તો આટલા સુધીમાં એક્ઝામ્પલ પૂરો થઈ જાય. બરાબર છે? પણ એમ છે કે ભાગ પ્રવિધિ ચકાસો તો શું કરવાનું છે? તો પહેલા ભાગ પ્રવિધિની વાત કરતા પહેલા હું બીજી એક વાત કરી લઉં છું. કોઈ પૂર્ણાંક છે. શું છે? કોઈ પૂર્ણાંક. ધારો કે હું લઈ લઉં છું એને અહીંયા 7. કેટલા લીધા? 7. 7 ને જો 3 વડે ભાગવામાં આવે તો 3 × 2 એટલે કેટલા થાય? 6. અને 7 માંથી 6 જાય તો 1 વધે. જ્યાં 7 શું છે? ભાજ્ય. 3 શું છે? ભાજક. 2 શું છે? ભાગફળ. અને 1 શું છે? શેષ. બરાબર છે? તો આપણે પ્રકરણ 1 ના અંદર જોઈ ગયા છે યુક્લિડની ભાગ પ્રવિધિ. એ શું કહે છે કે a = bq +
આ જે a શું છે એ છે ભાજ્ય, b શું છે ભાજક, q શું છે ભાગફળ અને r શું છે શેષ. બરાબર છે. હવે અહીંયા એ જ વસ્તુ છે. ભાજ્ય કેટલા છે અહીંયા 7, ભાજક કેટલા છે 3, ભાગફળ 2 અને શેષ 1. મતલબ જુઓ અમે 3 * 2 + 1 કેટલા થશે 7. 3 × 6 + 1 બરાબર 7. બરાબર છે. હવે એ જ રીતે અહીંયા બહુપદી માટે પણ છે. શું છે બહુપદી માટે? બહુપદી માટે અહીંયા આપણે ભાજ્યની જગ્યાએ કઈ લખવાની બહુપદી? ભાજ્ય બહુપદી મતલબ કે p of x. ભાજક બહુપદી મતલબ કે g of x અને ભાગફળ બહુપદી મતલબ કે q of x અને શેષ બહુપદી મતલબ કે r of x. આ શું છે ભાગ પ્રવિધિ. બરાબર છે. અહીંયા r of x છે ને મતલબ કે અહીંયા શેષની વાત કરીએ. અહીંયા આપણે પૂર્ણાંક માટે વાત કરતા હોય તો આ શેષ છે હંમેશા કેવી હોય ભાજક કરતા નાની હોય. કેવી હોય નાની હોય. મતલબ કે અહીંયા જુઓ તમે 3 એ 1 કરતા નાના છે. બરાબર છે. તો 0 અથવા 0 કરતા મોટા હોય r of x અને કોના કરતા નાના હોય તો g of x કરતા. બરાબર છે. આ એક કન્ડિશન છે. આવું હોય ને હોય જ. બીજી એક વસ્તુ વાત કરું કે ભાજ્ય બહુપદીની જે ઘાત છે મતલબ હા ભાજ્ય બહુપદીની ઘાત છે એ ભાજક બહુપદીની ઘાત કરતા કેવી હશે વધારે હશે તો જ ભાગાકાર શક્ય થશે. એના જેટલી કે તો એનાથી વધારે હશે. મતલબ કે અહીંયા શું હોવું જરૂરી છે p of x ની ઘાત g of x ની ઘાત જેટલી કાં તો એનાથી વધારે હોવી જરૂરી છે તો જ ભાગાકાર શક્ય છે g of x વડે. બરાબર છે. હવે તમને એમ કહે કે ભાગ પ્રવિધિ ચકાસો તો આપણે શું ચકાસવાનું રહેશે p of x બરાબર g of x * q of x + r of x. બરાબર છે. હવે આ ચકાસી લઈએ. આ એક એક્ઝામ્પલ માટે જો તમને પરીક્ષામાં એવું પૂછે કે 2x² + 3x + 1 ને x + 2 વડે ભાગો તથા કે અને ભાગ પ્રવિધિ ચકાસો તો આપણે ભાગ પ્રવિધિ ચકાસવી પડે. બરાબર છે. આ એક્ઝામ્પલ માટે ભાગ પ્રવિધિ ચકાસી લઈએ. भाग प्रविधि मतलब के p of x बराबर g of x into q of x plus r of x. ऐसी सिंपल भाषा में લખવું હોય તો પણ તમે લખી શકો છો ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી વત્તા શેષ. અહીંયા આપણે હું લઈ લઉં છું તપાસવા માટે જમણી બાજુ. શું લઈ લઉં છું જમણી બાજુ. જમણી બાજુ मतलब કે g of x into q of x plus r of x. બરાબર છે. g of x કેટલો છે અહીંયા તો g of x છે x + 2. બરાબર છે. q of x કેટલો છે 2x - 1. 2x - 1. r of x શેષ કેટલી છે મતલબ 3 છે. શું છે 3. બરાબર છે. હવે આ બે પદોનો આપણે શું કરીશું પહેલા ગુણાકાર કરીશું. તો પ્રથમ પદ સાથે પ્રથમ પદ બીજા પદ સાથે પછી આવશે બીજું પદ પ્રથમ પદ સાથે બીજું પદ બીજા પદ સાથે. બરાબર છે. તો પહેલા પ્રથમ પદ સાથે પછી પ્રથમ પદ બીજા પદ સાથે એટલું કરીએ પહેલા. તો x * 2x તો શું થશે 2x² પછી પ્રથમ પદ બીજા પદ સાથે તો x * -1 તો શું થશે -x. હવે લઈએ બીજું પદ પ્રથમ પદ સાથે 2 * 2x તો કેટલા થઈ જાય વત્તા 4x. 2 * -1 શું થશે -2 વત્તા 3 એવા ને એવા. અહીં આગળ સાદુરૂપ આપશું તો 4x માંથી -x જાય તો કેટલા થઈ જાય 2x². 4x માંથી 1x જતો રહે તો +3x અને 3 માંથી 2 જાય તો 1. હવે આ જુઓ 2x² + 3x + 1 જે શું છે આપણી ભાજ્ય બહુપદી. બરાબર છે. તો જેને શું કહેવાય શું કહીશું આપણે ડાબા. શું કહીશું ડાબા. આમ p of x બરાબર g of x into q of x plus r of x. બરાબર છે. આ શું થઈ ગયું આપણે ભાગ પ્રવિધિ ચકાસી લીધી. આ રીતનું એક્ઝામ્પલ આવે તો તમારે આટલા સુધી કરવો પડે. હવે તમારા સ્વાધ્યાયનું એક એક્ઝામ્પલ લઉં છું.
સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 1 px ને gx વડે ભાગો અને ભાગફળ તથા શેષ મેળવો એવું કહ્યું છે. શું છે? t નો ઘન સોરી x ની p of x is equal to x ની 3 ઘાત minus 3x નો વર્ગ વત્તા 4x વત્તા 5 અને g of x આપેલું છે x નો વર્ગ વત્તા 1 માઈનસ x. બરાબર છે. હવે px ને gx વડે ભાગવાનું છે. તો પહેલા જોઈ લઈએ px ને. તો અહીંયા px એ ઘાતના ઉતરતા ક્રમમાં દર્શાવેલો છે. તમને દેખાય છે x ની 3 ઘાત છે -3x નો વર્ગ છે વત્તા 4x છે અને વત્તા 5 છે. એ જ રીતે g of x ને પણ એ રીતના દર્શાવેલું છે. x ની 2 ઘાત છે પણ અહીંયા x ની 1 ઘાત વાળું પદ ક્યાં છે? પાછળ છે. તો એને આપણે પહેલા શું કરવું પડે? આગળ લાવવું પડે. મતલબ કે x નો વર્ગ - x વત્તા 1. બરાબર છે? સોરી, અહીંયા x ની 4 ઘાત છે. કેટલી છે? 4 ઘાત. બરાબર છે? તો તમે જોશો અહીંયા 4 ઘાત છે, અહીંયા 2 ઘાત છે, અહીંયા 1 ઘાત છે અને અહીંયા 0 ઘાત છે. તો હું અહીંયા એવી રીતે લખી દઉં છું આ પદાવલીને, આ બહુપદીને કે x ની 4 ઘાત વત્તા 0x નો ઘન 0x ઘન વત્તા માઈનસ 3x નો વર્ગ વત્તા 4x વત્તા 5. બરાબર છે? જેથી આપણને દાખલામાં કોઈ ભૂલ પડે નહીં. હવે ભાગાકાર કરી લઈએ પહેલા. તો કોનો ભાગાકાર કરવાનો છે? તો p of x શું આપેલું છે? x ની 4 ઘાત વત્તા 0x નો ઘન માઈનસ 3x નો વર્ગ વત્તા 4x વત્તા 5. કોના વડે ભાગવાનું છે? તો x નો વર્ગ - x વત્તા 1. x નો વર્ગ - x વત્તા 1. બરાબર છે? હવે ભાજ્ય બહુપદી નું પ્રથમ પદ કયું છે? x ની 4 ઘાત. ભાજક બહુપદી નું પ્રથમ પદ કયું છે? x નો વર્ગ. તો x નો 4 x ની 4 ઘાત લાવી છે તો x ના વર્ગને કેટલા વડે ગુણવા પડે? તો x ના વર્ગ વડે જ ગુણવા પડે. તો x ના વર્ગને x ના વર્ગ સાથે ગુણો તો x ની 4 ઘાત આવી જાય. આ રીતે ના ખબર પડે તો આપણે સિમ્પલ રીત ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ મતલબ કે x ની 4 ઘાત ભાજક બહુપદીનું પ્રથમ પદ વડે ભાગી દઈએ. x ના વર્ગ વડે ભાગી દઈએ તો અહીંયા x નો વર્ગ ઉડાડશો તો અહીંયા 4 ઘાત ની કેટલી ઘાત થઈ જશે? 2 ઘાત. મતલબ કે x ની 2 ઘાત. આ શું છે? ભાગફળ બહુપદીનું પ્રથમ પદ. હવે ભાગફળ બહુપદીનું પ્રથમ પદ એ ભાજક બહુપદીના દરેક પદ સાથે ગુણાશે. તો x નો વર્ગ પહેલા તો x ના વર્ગ સાથે ગુણાય તો કેટલી ઘાત થઈ જાય? અહીંયા x ની 4 ઘાત. x નો વર્ગ - x સાથે ગુણાય તો -x નો ઘન થશે. x નો વર્ગ 1 સાથે ગુણાય તો શું થશે? +x નો વર્ગ. બરાબર છે? નિશાન જે હોય એના વિરુદ્ધ નિશાન. પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ. બરાબર છે? તો શું થશે? x ની 4 ઘાત - x ની 4 ઘાત મતલબ કે આ પદ તો રહેશે જ નહીં. 0x નો ઘન + x નો ઘન તો શું અહીંયા મળ્યું? x નો ઘન. -3x નો વર્ગ - x નો વર્ગ તો શું થયું? -4x નો વર્ગ. પછી 4x એને આપણે નીચે ઉતારી દઈએ. હવે નવી ભાજ્ય બહુપદી કઈ થઈ ગઈ? x નો ઘન -4x નો વર્ગ વત્તા 4x. બરાબર? હવે x નો ઘન લાવવો છે અને x નો વર્ગ છે આપણી પાસે. તો x નો ઘન લાવવા માટે x ના વર્ગને કેટલા વડે ગુણવા પડે? તો ફક્ત x વડે +x વડે ગુણીએ એટલે x નો ઘન આવી જાય. એમ ના ખબર પડે તો x નો ઘન ભાગ્યા ભાજક બહુપદીનું પ્રથમ પદ મતલબ કે x નો વર્ગ. અહીંયા ઉડી જશે 2 ઘાતો તો કેટલા વધશે? ફક્ત ને ફક્ત x. તો અહીંયા ભાજક બહુપદીનું બીજું પદ કયું આવ્યું? x. હવે x છે ભાજક બહુપદીના દરેક પદ સાથે ગુણાશે. મતલબ x ગુણ્યા x નો વર્ગ કેટલા થાય? x નો ઘન. x ગુણ્યા -x તો શું થશે? -x નો વર્ગ થશે. x ગુણ્યા +1 તો શું થશે? x. બરાબર છે? પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ. આ કરી દેવો. તો x નો ઘન - x નો ઘન એ તો ઉડી જશે. -4x નો વર્ગ + x નો વર્ગ તો શું થશે? -3x નો વર્ગ થાય. બરાબર?
4x x શું છે 4x x તો 4x માંથી -x થાય તો કેટલા વધે +3x વધે ઉપરથી શું થયું 5 બરાબર હવે અહીં નવી બહુપદી કઈ મળી -3x² + 3x + 5 હવે આ નવી ભાગ્ય બહુપદીનું પ્રથમ પદ કયું છે -3x2 એને કેટલા વડે મતલબ x² ને કેટલા વડે ગુણીએ તો -3x² આવે તો ફક્ત અને ફક્ત -3 વડે -3 ગુણ્યા x² એટલે -3x² થઈ જાય હવે આ -3 મતલબ કે ભાગફળ બહુપદીનું ત્રીજું પદ એ ભાજક બહુપદીના દરેક પદ સાથે ગુણાશે તો -3 ગુણ્યા x² તો કેટલા થશે -3x² -3 ગુણ્યા -x તો માઈનસ માઈનસ પ્લસ અને 3x બરાબર છે -3 + 1 તો કેટલા થશે -3 કેટલા થશે -3 હવે નિશાન બદલાઈ જાય તો શું થશે -3x² પ્લસ એટલા તો ઉડી જશે +3x -3x આ પણ જતું રહેશે +5 +3 તો શું જવાબ આવશે 8 તો અહીં શું મળ્યું આપણને તો લખી દઈએ પહેલા તો ભાગફળ બહુપદી શું ભાગફળ બહુપદી q of x is equal to કેટલા મળ્યા છે x² + x -3 બરાબર છે અને શેષ શું મળે તો કે શેષ બહુપદી r of x is equal to શું મળ્યું 8 બરાબર છે હવે આ રીતનો ભાગાકાર આવે તો આ શેષ બહુપદી સુધી લાવીને આપણે છોડી દેવાનું છે પરંતુ જો એમ કહે કે ભાગ પ્રવિધિ ચકાસો તો આપણે આના માટે ભાગ પ્રવિધિ ચકાસવી મળે મતલબ કે p of x is equal to g of x into q of x plus r of x બતાવવું પડે બરાબર છે પણ અહીંયા એવું કંઈ પૂછ્યું છે નહીં હવે આના પછી એક વાત છે એમ કે કોઈ બહુપદી આપેલી છે અને એનો કોઈ આ બીજી બહુપદી છે એનો અવયવ છે કે નહીં તે ભાગાકાર કરીને ચકાસો તો એ પણ આપણે અહીંયા શીખવાનું છે બરાબર છે હવે એક એક્ઝામ્પલ લઉં છું કે એક્ઝામ્પલ છે x + 1a x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 નો અવયવ છે કે નહીં તે ચકાસો બરાબર છે એવું કીધું છે x + 1 મતલબ કે આ કોઈ બહુપદી છે એ આ બહુપદીનો અવયવ છે કે નહીં તે ચકાસવાનું છે હવે આપણે અહીં ચકાસીશું ભાગાકાર દ્વારા બીજી પણ રીત છે જેના દ્વારા આપણે ચકાસી શકીએ છીએ તો અહીં આ બહુપદીને હું કહી દઉં છું p of x શું છે જે x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 અને ભાજક બહુપદી કઈ છે x વત્તા 1 હવે આને આપણે ચકાસવાનું છે કે આનો અવયવ છે કે નહીં પૂર્ણાંક સંખ્યા માટેની વાત કરું છું કોઈ પૂર્ણાંક સંખ્યા છે ધારો કે 9 શું છે 9 આને જો 3 વડે ભાગવામાં આવે ને કેટલા વડે ભાગવામાં આવે 3 વડે તો શું થશે 3 × 3 એટલે કે 9 એ શું વધ્યું 0 તો તમે જોશો કે અહીં 9 નો અવયવ કોણ છે 3 છે માટે અહીંયા શેષ 0 આવે ભાજ્ય બહુપદીનો મતલબ કે અહીંયા ભાજ્યનો અવયવ જો ભાજક હોય તો અહીંયા શેષ કેટલી આવશે 0 કોઈ બીજી સંખ્યા લઈ લઉં છું ધારો કે હું લઈ લઉં છું 30 એનો કોઈ અવયવ લઈ લઉં છું 2 તો શું થશે અહીંયા 2 × 2 1 વધે પછી 0 તો શું થશે 5 × 10 તો પણ કેટલા આવે 0 તો અહીંયા શું થશે 0 જ આવશે શેષ અહીંયા પણ
બહુપદીઓ માટે પણ ભાગાકાર કરતા જો શેષ 0 મળે તો શું કહેવાય? આ જે ભાજક છે એ આપેલી બહુપદીનો શું છે? અવયવ છે. તો ભાગાકાર કરીને આપણે એ ચકાસીએ. તો ભાગાકાર કોનો કરવાનો છે? તો કે x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1. કોના દ્વારા ભાગવાનું છે? x વત્તા 1. આ કરતા પહેલા આપણે જોઈ લેવાનું કે ઘાતના ઉતરતા ક્રમમાં છે, બરાબર છે? તો અહીંયા ઘાતના ઉતરતા ક્રમમાં છે. હવે x 1 વડે ભાગવાનું છે. ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ કયું છે? x નો ઘન, બરાબર છે? ભાજક બહુપદીનું પ્રથમ પદ કયું છે? x. તો x નો ઘન લાવવા માટે x ને કેટલા વડે ગુણવા પડે? x ના વર્ગ વડે. કેટલા વડે ગુણવા પડે? x ના વર્ગ વડે. x નો વર્ગ x સાથે ગુણાય એટલે x નો ઘન. હવે ભાગફળ બહુપદીનું પ્રથમ પદ એ બંને પદ સાથે ગુણાશે ભાજકના. તો x નો વર્ગ ગુણ્યા x એટલે કે x નો ઘન, x નો વર્ગ ગુણ્યા 1 એટલે કે x નો વર્ગ. પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ. અહીંયા બંને પ્લસ છે એટલે બંને માઈનસ થઈ ગયા. x નો ઘન માઈનસ x નો ઘન એટલે જતું રહેશે. 3x નો વર્ગ માઈનસ x નો વર્ગ. શું વધ્યું? 2x નો વર્ગ પ્લસ 3x. બરાબર? 3x ને નીચે ઉતારે. હવે ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ કયું છે આ વખતે? 2x નો વર્ગ. તો x ને હું કેટલા વડે ગુણું તો 2x નો વર્ગ આવે? તો 2x વડે ગુણું તો 2x નો વર્ગ આવી જાય. ના ખબર પડે તો આપણે 2x નો વર્ગ ભાગ્યા x કરીશું એટલે આપણને 2x મળી જશે. હવે આ 2x છે ભાજક બહુપદીના બંને પદ સાથે ગુણાશે. તો 2x ગુણ્યા x તો શું થશે? 2x નો વર્ગ. પછી 2x ગુણ્યા 1 એટલે શું થશે? 2x. પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ. તો અહીંયા શું થશે? 2x નો વર્ગ માઈનસ 2x નો વર્ગ. મતલબ કે આ તો 0 થઈ જશે. 3x માઈનસ 2x તો કેટલા થાય? 3x માઈનસ 2x. તો 3 માંથી 2 જાય તો કેટલા થઈ જાય? કેટલા થઈ જાય? x. પછી કેટલા વધ્યા અહીંયા? 1. હવે x છે અને x લાવવો છે તો ફક્ત ને ફક્ત કેટલા વડે ગુણવાનું રહે? 1 વડે. હવે 1 ગુણ્યા x એટલે તો x, 1 ગુણ્યા 1 એટલે તો શું આવે? ફરી 1. પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ. x માંથી x જાય તો 0 અને 1 માંથી 1 જાય તો કોણ? 0. મતલબ કે અહીંયા શેષ કેટલી મળી? 0. શેષ 0 મળી મતલબ કે આ બહુપદીનો એક અવયવ કયો છે? x 1. બરાબર છે? તો અહીંયા લખી દઈએ અહીં શેષ બહુપદી 0 મળવાથી x 1 એ બહુપદી કઈ છે? x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 નો અવયવ છે. શું છે? અવયવ છે. આ બહુપદીનો ભાગાકાર કરી અને તમે ખબર પાડી શકો છો કે અહીંયા x 1 એ આપેલ બહુપદીનો અવયવ છે. બરાબર છે? હવે અહીં તમને હું કોઈ સુરેખ બહુપદી વડે ભાગેલો હોય. આ શું છે? સુરેખ બહુપદી કે જેના વડે ભાગેલો હોય, મતલબ એક ઘાતવાળી કોઈ બહુપદી છે એના વડે કોઈ બહુપદીને ભાગીને કીધું હોય કે એનો અવયવ છે કે નહીં એ ચકાસવું. તો અહીંયા એક સીધી રીત બતાવું છું. કોઈ શોર્ટ ક્વેશ્ચન હોય તો એને આપણે ફટાફટ સોલ્વ કરી શકીએ છીએ. અહીંયા શું આપેલું છે? x 1. બરાબર છે? એને હું બરાબર 0 લઈ તો શું થશે? x બરાબર -1 થાય. બરાબર છે? હવે આ x બરાબર -1 એ ભાજ્ય બહુપદી કઈ છે? p of x માં મૂકીશું. બરાબર છે? p of x શું છે અહીંયા? x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1. બરાબર છે? હવે p of -1 જો 0 થાય તો આપેલી બહુપદીનો શું છે? અવયવ છે. તો અહીંયા -1 ની કેટલી ઘાત થશે? 3 ઘાત વત્તા 3 ગુણ્યા -1 ની કેટલી ઘાત થશે? 2 ઘાત વત્તા 3 ગુણ્યા -1 વત્તા 1. હવે સાદુરૂપ આપીએ છીએ -1 ની 3 ઘાત એટલે -1 વત્તા 3 ગુણ્યા -1 નો વર્ગ 1 થઈ જશે. તો અહીંયા શું આવશે? 3 આવશે. અને 3 ગુણ્યા -1 એટલે અહીંયા ફરી -3 અને વત્તા 1 એવા ને એવા. -1 પ્લસ 1 ઉડી જશે +3 -3 મતલબ કે શું આવશે? 0. આ 0 આવે છે મતલબ કે આ x 1 એ આ બહુપદીનો અવયવ છે ને છે. આ ટૂંકી રીત છે. શોર્ટ ક્વેશ્ચન માટે આપણે કરી શકો છો પણ એક્ઝામ્પલમાં આ રીત આપણે કરવી જરૂરી છે. બરાબર છે? એક સ્વાધ્યાયનો એક્ઝામ્પલ લઉં છું 2.3 નો છે.
દાખલા નંબર 2 નો પહેલો દાખલો છે. એવું કીધું છે કે નીચે આપેલ બે બહુપદીઓ પૈકી બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગીને ચકાસો કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં. બહુપદી આપી છે, પ્રથમ આપી છે t² - 3 અને બીજી બહુપદી આપી છે 2t⁴ પ્લસ 3t નો ઘન માઈનસ 2t નો વર્ગ માઈનસ 90 અને માઈનસ 12. બરાબર છે. હવે આ બહુપદીને આ બહુપદી વડે ભાગીને ચકાસવાનું છે કે આ બહુપદીનો t નો વર્ગ માઈનસ 3 એ અવયવ છે કે નહીં. બરાબર છે. તો અહીં ભાજ્ય બહુપદી કઈ છે? p of x કઈ છે? 2t નો t⁴ વત્તા 3t નો ઘન માઈનસ 2t નો વર્ગ માઈનસ 90 માઈનસ 12. અને ભાજક બહુપદી આ બહુપદી છે ઘાતના ઉતરતા ક્રમમાં જ આપેલી છે. ભાજક બહુપદી કઈ છે? g of x બરાબર કઈ છે? t નો વર્ગ માઈનસ 3. બરાબર છે. હવે આપણે ભાગાકાર કરી દઈએ છીએ. શું છે? 2t⁴ વત્તા 3t નો ઘન માઈનસ 2t નો વર્ગ માઈનસ 90 માઈનસ 12. બરાબર છે. કોના વડે ભાગવાનું છે? તો કે t નો વર્ગ માઈનસ 3. બરાબર છે. શું કરતા હતા ભાગાકાર માટે? 2t⁴ મતલબ કે ભાજ્યનું બહુપદ આ પ્રથમ પદ ને કોના વડે ભાગવાનું છે? ભાજકના પ્રથમ પદ. તો અહીંયા 2t⁴ ભાગ્યા t નો વર્ગ મતલબ કે અહીંયા t નો વર્ગ ઉડશે એટલે 4 ની જગ્યાએ કેટલી ઘાત થઈ જશે? 2 ઘાત. તો ભાગફળ બહુપદીનું પ્રથમ પદ કયું આવશે? 2t નો વર્ગ. અને સીધી રીતે તમને ખબર પડે કે 2t⁴ આવી છે તો t ના વર્ગને કેટલા વડે ગુણવું? તો આપણને ખબર છે કે 2t ના વર્ગ વડે ગુણીએ એટલે 2t⁴ આવી જાય. તો આવી ગયા પછી ભાગફળના પ્રથમ પદને ભાજકના બંને પદ સાથે ગુણવાનું છે. તો 2t નો વર્ગ ગુણ્યા 2t નો વર્ગ એટલે શું થશે? 2t⁴. 2t નો વર્ગ ગુણ્યા માઈનસ 3 તો શું થશે? 3 દુ 6 પણ કેવા? -6t². જોજો હવે યાદ રાખજો -6t² છે તો અહીંયા t² વાળા પદની નીચે લખીશું -6t². બરાબર છે. લાઈન કરી દઈએ. પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ. બરાબર છે. અહીંયા કઈ છે નહીં તો આપણે અહીંયા આવું લખવું હોય 0t નો ઘન તો લખી શકીએ. બરાબર છે. અને આના અંદર કોઈ નિશાનનો ફેરફાર કરવાની જરૂર છે નહીં. 3t નો ઘન વત્તા 0t નો ઘન મતલબ કે શું અહીંયા આવતો આવશે? 3t નો ઘન. આ તો ઉડી ગયું છે પદ. -2t² પ્લસ 6t² મતલબ કે 6 માંથી 2 જાય તો કેટલા રહે? પ્લસ 4t નો વર્ગ. શું ઉતરશે નવું પદ? -90. બરાબર છે. હવે ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ કયું છે? 3t નો ઘન. શું છે? 3t નો ઘન. તો t ના વર્ગને હું કેટલા વડે ગુણું તો 3t નો ઘન આવે? તો t ના વર્ગને કેટલા વડે ગુણવું પડે? 3t વડે. કોના વડે ગુણવું પડે? 3t વડે. 3t વડે ગુણો એટલે 3t નો ઘન આવી જાય. તો 3t ગુણ્યા આ બંને પદ સાથે ગુણાશે તો 3t ગુણ્યા t નો વર્ગ એટલે કે શું થશે? 3t નો ઘન. પછી 3t ગુણાશે 3 સાથે તો 3t માઈનસ 3 તો શું થશે? -90. શું થશે? 90. બરાબર છે. પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ. અહીંયા કઈ છે લખવાની જરૂર છે નહીં. બરાબર. લખવું હોય તો તમે 0t નો સ્ક્વેર લખી શકો છો. શું લખી શકો? 0t નો સ્ક્વેર. હવે આ 3t² - 3t² તો નીકળી જશે. 4t² + 0t² મતલબ કે શું થશે? 4t નો સ્ક્વેર. -90 + 90 આ તો શું થઈ જશે? 0. એટલે લખવાની જરૂર છે નહીં. ભાઈ -12 નીચે આવશે. બરાબર છે. હવે 4t નો વર્ગ લાવવો છે તો t ના વર્ગને કેટલા વડે ગુણવા પડે? તો ફક્ત 4 વડે. કેટલા વડે ગુણવા પડે? 4 વડે. 4 વડે ગુણશો એટલે શું થશે? 4t નો સ્ક્વેર આવી જશે. અને આ એક 4 -3 સાથે પણ ગુણાશે તો શું જવાબ આવશે? -12. બરાબર છે. પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ. અહીંયા જુઓ 4t માંથી 4t² જતા રહે મતલબ કે 0 જ વધશે. બરાબર છે. અને અહીંયા -12 + 12 તો શું વધ્યું? શેષ 0. તો અહીં શેષ બહુપદી 0 હોવાથી
હોવાથી t નો વર્ગ માઈનસ 3a કઈ બહુપદી 2t ની 4 ઘાત વત્તા 3t નો ઘન માઈનસ 2t નો વર્ગ માઈનસ 9t માઈનસ 12 નો અવયવ છે. શું છે? અવયવ છે. આ રીતના આપણે કહી શકીએ કે આ બહુપદીનો અવયવ છે. બરાબર છે. આ જ રીતના એક્ઝામ્પલ છે તમારી બુકના અંદર, એ તમારે જાતે કરવાના છે. બરાબર છે. તમને હોમવર્કમાં આપું છું. હોમવર્ક છે તમારું સ્વાધ્યાય 2.3 માં દાખલા નંબર 1 નો બીજો દાખલો મેં કરાવ્યો છે. પહેલો અને ત્રીજો તમારે કરવાનો છે. અને દાખલા નંબર 2 માં બીજો અને ત્રીજો તમારે કરવાનો છે. બરાબર છે. આ હોમવર્ક કરવાનું છે. કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરી શકે છે. બરાબર.